નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણા આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા માર્ચ 2026નું માસિક રાશિફળ. પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો તથા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પૂછી શકો છો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો કર્ક રાશિનું માર્ચ 2026નું માસિક રાશિફળ. તો સૌપ્રથમ તો મહિનાનું કુલ સ્વરૂપ જોઈ લઈએ કે સરેરાશ મહિનો જોઈ લઈએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતાઓ છે. કેટલીક બાબતોમાં પડકાર અને કેટલીક બાબતોમાં લાભ બંને જોવા મળી શકે છે. મિત્રો, સૌપ્રથમ જો આપની કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો નોકરી કરતા લોકોને વધુ મહેનત અને કામનું દબાણ અનુભવાશે આ સમય દરમિયાન તથા સતત મહેનતથી તમે મુશ્કેલીઓ પર જીત મેળવી શકો છો. વિરોધીઓથી નુકસાન નહીં પરંતુ ઉલટું ફાયદો થઈ શકે છે આ સમયે તમને. તો કારકિર્દીમાં કંઈક આવું રહેવાનું છે તથા જે વ્યવસાય કરતા લોકો છે તેઓને લાંબી મુસાફરીથી લાભ અને પ્રગતિ મળશે. એટલે કે આ સમયે વ્યવસાયિક જાતકો છે જે પોતે વેપાર ધંધો કોઈ પોતાનો પર્સનલ બિઝનેસ કરે છે તેઓને લાંબી મુસાફરી થઈ શકે છે અને તેનાથી આપના ધંધામાં લાભ અને પ્રગતિ પણ આપને મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ જો આપની આર્થિક પરિસ્થિતિની, તો આર્થિક બાબતોમાં ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ છે. મિત્રો, નાણાકીય સ્થિતિમાં ઉતાર ચઢાવ રહેશે તથા મહિના દરમિયાન શુક્રનો ગોચર થોડો નાણાકીય લાભ પણ આપી શકે છે. એટલે કે શુક્રના ગોચરથી આપને થોડો નાણાકીય લાભ પણ થઈ શકે છે મિત્રો, જેથી જ ઉપર નીચે થઈ શકે છે આર્થિક પરિસ્થિતિ આપની. ત્યારબાદ જોઈએ તો મુસાફરી અને વિદેશના યોગ બની રહ્યા છે. મિત્રો, લાંબી મુસાફરીની શક્યતાઓ છે અને વિદેશ સંબંધિત તકો પણ મળી શકે છે આપને મુસાફરી કરવા માટે. હવે જો જોઈએ આપના પારિવારિક જીવનની વિશે, તો પારિવારિક સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાશે આ સમય દરમિયાન તથા સમય સાથે રાહતનો અનુભવ થશે. અત્યાર સુધી ચાલી રહેલી તમામ સમસ્યાઓ આપના પારિવારિક જીવનની તેનો ઉકેલ મળતો આપને આ સમય દરમિયાન ધીમે ધીમે માલુમ પડશે કે તેનો ઉકેલ આવી રહ્યો છે. ત્યારબાદ જો મિત્રો વાત કરીએ પ્રેમ સંબંધ વિશેની, તો પ્રેમ સંબંધ માટે સમય થોડો નબળો થઈ શકે છે. આ ગેરસમજ અને સુમેળની કમી થવાની શક્યતાઓ છે. ગેરસમજ ઊભી થશે અને સુમેળ એટલે કે બંને વચ્ચેનો જે મેળ છે, જે અન્ડરસ્ટેન્ડિંગ છે તે ઓછું થવાની શક્યતા છે, જેના કારણે આ સમયે થોડું પ્રેમ સંબંધમાં નબળાશ આવી શકે છે. સમય થોડો નબળો આપને રહી શકે છે. આ સમયે ખાસ ધીરજ અને સમજદારી રાખવી એ જરૂરી રહેશે. વૈવાહિક જાતકોની વાત કરીએ તો તમારા વિવાહ જીવન માટે વિવાહિત લોકોને સમય સારો રહેવાની સંભાવનાઓ છે. સાસરિયાઓને મળવાની તક મળશે. ખાસ આ સમયે સાસરિયા તરફ કોઈ એવી ઘટના થઈ શકે છે મિત્રો, અથવા તો નાની કોઈ આરોગ્યને લગતી સમસ્યા આવી શકે છે કે જેના કારણે તમારે સાસરિયા પક્ષની મુલાકાત થઈ શકે છે. એટલે કે આ મહિના દરમિયાન કર્ક રાશિના જાતકોને પોતાના જે વૈવાહિક જીવનમાં જે વિવાહિત જાતકો છે તેઓને પોતાના સાસરિયા પક્ષમાં કોઈ એવી ઘટના અથવા તો આરોગ્યને લગતી સમસ્યાઓ કોઈને થઈ શકે છે કે જેથી તમારે સાસરિયા પક્ષે મુલાકાત લેવાનો મોકો મળશે અથવા તો તે તરફ જવાનું પણ થઈ શકે છે મિત્રો. હવે જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો પડકારજનક રહી શકે છે મિત્રો. અભ્યાસમાં વધુ પડતી મહેનત અને એકાગ્રતા ખાસ જરૂરી રહેશે. તો આ સમયે વિદ્યાર્થીઓને ખાસ મહેનત અને એકાગ્રતાની જરૂર પડશે મિત્રો. ત્યારબાદ જો આપના આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવચેતી રાખવી જરૂરી રહેશે. આ સમયે અવગણના કરશો તો સમસ્યા વધવાની શક્યતાઓ રહેશે અને થાક, તણાવ અને નાની બીમારીઓ થઈ શકે છે આ સમય દરમિયાન. તો આ તો મિત્રો આપણું આજનો આ વિડીયો. આશા છે કે આપને વિડીયો પસંદ આવ્યો હોય. જો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા જો ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.